સંમેલન કાર્યક્રમમાં મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અને અહીં ઉપસ્થિત સર્વે ગુરુજનો તથા માતા પિતાને મારા સાદર પ્રણામ। આજે હું આપ સૌની સમક્ષ શિક્ષણના વિશે અમૃત વચન રજૂ કરવા જઈ રહી છું, જેને આપ સૌ શાંતિથી સાંભળશો તેવી મારી નમ્ર વિનંતી। સ્વામી વિવેકાનંદે એવી ચેતવણી આપી હતી કે જો શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોને નહીં સ્વીકારવામાં આવે તો માત્ર 3 જ પેઢીમાં આપણો વિનાશ થઈ જશે। તેથી વર્તમાન શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોને સ્વીકારવાનો તીવ્ર જરૂરિયાત છે। આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત એવી નવી જ સભ્યતાનો ઉદય થવો જોઈએ। શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે। સારું શિક્ષણ પ્રાપ્ત કરવું એ અત્યંત જરૂરી છે। વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણને કારણે થાય છે। શિક્ષણ હોય તો આપણે ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ। આજના યુગમાં શિક્ષણ પ્રાપ્ત કરેલી વ્યક્તિ આગળ નીકળી જાય છે। શિક્ષણ વિનાનું જીવન પાંગળું બની જાય છે। નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે। શિક્ષણ એ આપણું ઉજ્જવળ ભવિષ્ય છે। સારું અને યોગ્ય શિક્ષણ આપણા ભવિષ્યને આકાર આપવામાં અને વ્યવસાયિક કારકિર્દીને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં, સામાજિક અને કુટુંબમાં માન્યતા અને આદર મેળવવા માટે મદદ કરે છે। શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો મહત્વનો ભાગ છે। અસ્તુ।